નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એક લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેની અંદર હું મારી ખુદની નોટ્સ મેં જેવી રીતે સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 પ્રાપ્ત કર્યો, 3 વર્ષની જે મહેનત હતી એની જે નોટ્સ મેં બનાવેલી છે એને ફરી વખત મોડિફાઈ કરીને તમારા માટે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણે શરૂઆતમાં શૈક્ષણિક યોજનાઓ કવર કરી રહ્યા છે, કારણ કે પરીક્ષાની અંદર જો બેઠા માર્ક આપતી હોય તો આ યોજનાઓ છે શાળાની અંદર જે કરંટમાં જે કંઈ વસ્તુ ચાલતી હોય છે એમાંથી બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે પહેલાં એ કમ્પ્લીટ કરવાના છીએ. આજના વિડીયોની અંદર પણ આપણે ગુજરાત સરકારની કે કેન્દ્ર સરકારની જે અલગ અલગ 4 શૈક્ષણિક યોજનાઓ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આપણે વિડીયો લેક્ચરમાં જે કંઈ ભણાવીએ છીએ એની તમારે જો પીડીએફ જોતી હોય તો આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને મળી જશે. ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ખાસ તમે હજી સુધી આપણા ટેલિગ્રામ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર ના જોડાણા હોય તો જોડાઈ જજો. આપણે દરેક વિડીયોની પીડીએફ એ ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકીએ છીએ. તો 1 બાય 1 આપણે જોઈએ જે શૈક્ષણિક યોજનાઓ છે એ વિશે. તો પહેલી શૈક્ષણિક યોજના છે બાલા પ્રોજેક્ટ કે બાલા પ્રોગ્રામ. આ ગુજરાત સરકારની યોજના છે. મિત્રો, આ યોજનાનું ઉપરથી કહો તો ખાલી એવું છે કે બાલા પ્રોજેક્ટની અંદર જે ગુજરાતની અંદર તમામ શાળાઓ હોય, શાળાની દિવાલો હોય, શાળાના ઓરડાઓ હોય, સીડી હોય, જ્યાં જગ્યા મળે ત્યાં એવા ચિત્રો દોરવાના કે જેથી બાળક ક્યાંક ને ક્યાંક વસ્તુ શીખે. ચિત્રો જોઈને ટૂંકમાં શીખે, બાળકને ભણવામાં રુચિ આવે, જે બાળકને જે વાતાવરણ મળે છે એ થોડુંક શિક્ષણમય બને અને થોડુંક વ્યવસ્થિત બને. તો આ જે પ્રોજેક્ટ છે એનો મુખ્ય હેતુ એ જ હતો કે જે બાલા છે, બાલા એટલે એનો એક ફૂલ ફોર્મ હતું બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ. મિત્રો, બાલાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે બાલા પ્રોજેક્ટ છે એમાં બાલાનું ફૂલ ફોર્મ શું છે? બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ. એટલે એનો મતલબ શું થાય છે? જે શાળાનું આખું એક મકાન છે કે બધી વસ્તુ આવી ગઈ શાળાની, એ એક શિક્ષણના સાધન તરીકે ઉપયોગ કરવાનો છે. આપણે ચિત્રો દોરીને અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓને એ પ્રકારનો માહોલ પૂરો પાડીએ છીએ. તો આખું જે શાળા છે એ શિક્ષણના સાધન તરીકે TLM તરીકે કામમાં આવે છે. તો આ જ જે પ્રોજેક્ટ છે એનો મુખ્ય હેતુ એ જ છે. આગળ જોઈએ. બાલા એટલે એવી શાળાને બનાવી કે જ્યાં તમામ બાળકોને આવવું ગમે, ભણવું ગમે, રોકાવું ગમે નો એક સુંદર વિચાર છે. મિત્રો, ઓબ્વિયસલી છે કે બાળક છે, તમને કોઈ પ્લેન દિવાલ, તમે એક રૂમમાં ભણો છો જ્યાં આખી દિવાલ સફેદ રંગથી રંગેલી છે અને બીજી એક એવી રૂમ છે જેમાં અલગ અલગ ચિત્રો દોરેલા છે, અલગ અલગ ભણવાની વસ્તુ લખેલી છે, કક્કા બારેક્ષરી લખેલા છે, ABCD લખેલી છે, ને એ પણ ચિત્રો સાથે. તમને ખ્યાલ છે, તમે જ્યારે નાના હતા, પહેલા બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે આ પ્રકારની રૂમો હતી. તો અત્યારે પણ હોય છે. તો એવી વસ્તુ, એવી શાળા, એવું વર્ગખંડ હોય તો બાળકોને ભણવું ગમે, રમવું ગમે, રોકાવું ગમે. તો એ માટેનો આ પ્રોજેક્ટ છે. બાલા પ્રોજેક્ટ ટૂંકમાં પરીક્ષામાં પૂછાઈ શકે ખાલી ઉપરથી કે બાલા પ્રોજેક્ટ શું છે. તો બાલા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એવું છે કે શાળામાં જ્યાં જગ્યા મળે ત્યાં ચિત્રો દોરવાના, જેથી બાળકોની જે રુચિ છે એ શાળા બાબતે વધે. આ પ્રોજેક્ટ હેઠળ શાળાની દિવાલો, ઓરડાની દિવાલો, મેદાનમાં ચિત્રો અને આકૃતિઓ દ્વારા વિષય વસ્તુ સમજાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ જે છે મિત્રો, એ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આવે છે. SSA. તમને ખ્યાલ છે કે SSA પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા અભિયાન કે અથવા સર્વ શિક્ષા અભિયાન જે કહે છે એની અંડરમાં આ પ્રોજેક્ટ આવે છે. આ પ્રોજેક્ટથી શાળા એક TLM તરીકે કામમાં આવે છે. મિત્રો, TLM મતલબ શું? તમે એક શિક્ષક તરીકે શાળામાં જાઓ છો, તમે જે વસ્તુ ભણાવવા માટે ઉપયોગમાં લો છો, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, તમે ચોકનો ઉપયોગ કરો છો તો ચોક પણ એક TLM તરીકે વાપરી શકો છો. બ્લેકબોર્ડ છે, અથવા તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સાધન, તમે વિજ્ઞાનના શિક્ષક છો તો તમે કોઈ પ્રયોગ બતાવવા માટે જે કંઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો એને ટીચિંગ લર્નિંગ મટીરિયલ કહેવાય. TLMનું પણ ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો TLMનું ફૂલ ફોર્મ છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. તો મિત્રો, તમે બાલા પ્રોજેક્ટ વિશે સમજી ગયા છો. ઉપરથી કહું તો ખાલી પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બાલા પ્રોજેક્ટ છે એ શેના માટે હતો? તો બાલા પ્રોજેક્ટ જે બાળકો શાળામાં ભણતા હોય છે એને રુચિ વધારવા માટે, આવવું ગમે, રમવું ગમે, ભણવું ગમે, તમામ જગ્યાઓ જ્યાં શક્ય બને ત્યાં એવા ચિત્રો દોરવાના, આકૃતિઓ દોરવાની, ભણવાની એવી બાબતો દોરવાની જેથી બાળકોને કંઈક ને કંઈક વસ્તુ શીખવા મળે. હવે આપણે બીજી યોજના જોઈએ છીએ. બીજી યોજના છે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર. મિત્રો, આ ગુજરાત સરકારની યોજના નથી. આ જે યોજના છે એ કેન્દ્ર સરકારનું જે શિક્ષણ વિભાગ છે અથવા શિક્ષા મંત્રાલય છે એની યોજના છે. આ યોજના અંતર્ગત
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આ એક પ્રકારનો પુરસ્કાર છે. કોને આપવામાં આવે છે ચર્ચા કરીએ મિત્રો. ક્યારે શરૂઆત થઈ? તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2016-17માં શરૂઆત કરવામાં આવી ત્યારે 5 પરિમાણોને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપવામાં આવતો હતો. મિત્રો, જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છે એ શાળાઓને આપવામાં આવે છે. એમાં અલગ અલગ માપદંડો હતા. જ્યારે 2016-17માં જ્યારે આ યોજનાની શરૂઆત થઈ ત્યારે અલગ અલગ 5 પરિમાણો ધ્યાને લેવામાં આવતા હતા. પહેલું પાણી, બીજું છે શૌચાલય, ત્રીજું છે સાબુથી હાથ ધોવા, ચોથું છે જાળવણી અને મરામત, અને 5મું છે વ્યવહાર પરિવર્તન અને ક્ષમતા વૃદ્ધિ. મિત્રો, ખાલી પાણી એટલે શાળાની અંદર બાળકો માટે પાણીની વ્યવસ્થા છે કે કેમ, શૌચાલયની અંદર પાણીની વ્યવસ્થા છે કે કેમ. શૌચાલયની વાત કરીએ તો કુંભાર માટે અલગ શૌચાલય છે, કન્યા માટે અલગ શૌચાલય છે. એમાં સ્વચ્છતા રાખવામાં આવે છે કે કેમ. જે શાળા છે તેમાં બાળકો શૌચાલય જઈને આવે છે તો શું સાબુથી હાથ ધોવે છે એવી પ્રકારની એમના માટે વિકસેલી છે કે કેમ. તો આ બધી અલગ અલગ 5 પરિમાણોને ધ્યાનમાં રાખીને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જે છે એ આપવામાં આવતો હતો. પણ મિત્રો, જ્યારે 2020માં તમને ખ્યાલ છે કોરોના આવ્યો ત્યારે કોરોના પછી એક વધારાનું પરિમાણ એડ કરવામાં આવ્યું હતું, જે 6થું પરિમાણ છે COVID-19ની પૂર્વ તૈયારી અને પ્રતિસાદ. તો મિત્રો, આ 6થું પરિમાણ જે છે એ કોરોના પછી 2020માં એડ કરવામાં આવ્યો હતો. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર અગાઉ જ્યારે આપવામાં આવતો હતો ત્યારે કેટલા પરિમાણોને ધ્યાનમાં રાખીને જે પુરસ્કાર આપવામાં આવતો હતો? 5. મિત્રો, આ પ્રશ્ન CRC-BRCની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલો છે. ટૂંકમાં પરીક્ષામાં એવું પૂછાણેલું હતું કે કેટલા પરિમાણોને ધ્યાનમાં રાખીને પુરસ્કાર આપવામાં આવે છે. તો હવે જ્યારે પરીક્ષામાં તમારે આ પ્રશ્ન પૂછાય તો તમારે શું જવાબ આપવાનો રહેશે? 6 પરિમાણોને ધ્યાનમાં રાખીને જે પુરસ્કાર હતો એ આપવામાં આવતો હતો. મિત્રો, થોડાક છેલ્લા વર્ષોથી આ એવોર્ડ 21-22માં આપવામાં આવ્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં આપવામાં આવ્યો નથી. એટલે થોડુંક આમ જોવા જઈએ તો આ જૂનો પુરસ્કાર થઈ ગયો કહેવાય, જૂની યોજના થઈ ગઈ કહેવાય. પણ તેમ છતાં સરકારના જે બોર્ડના મેમ્બર છે એમને એવું લાગે કે આ પ્રશ્ન પૂછવો છે તો પૂછી શકે છે. એટલે ખાસ આમાં ખાલી એટલી યાદ રાખવાની છે કે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છે એ કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયની યોજના છે, જેમાં અલગ અલગ 6 પરિમાણોને ધ્યાનમાં રાખીને પુરસ્કાર આપવામાં આવતો હતો. 6 જે પરિમાણો છે એ પણ શક્ય હોય તો યાદ રાખજો. અને બીજી વસ્તુ, આ સરકારી શાળાઓ હોય કે ખાનગી શાળાઓ હોય તમામને આ પુરસ્કાર આપવામાં આવતો હતો. એવું નથી કે ફક્ત ને ફક્ત સરકારી શાળાઓને જ ધ્યાનમાં લેવાના છે. ભારતની અંદર તમામ શાળાઓને આ પુરસ્કાર જે માપદંડોમાં રેન્કમાં આવતી હોય એને આ પુરસ્કાર આપવામાં આવતો હતો. તો સમજી ગયા હશો બીજી યોજના. મિત્રો, ત્રીજી યોજના છે બહુ રસપ્રદ યોજના છે, મીનાની દુનિયા કાર્યક્રમ. મિત્રો, મીનાની દુનિયા કાર્યક્રમ આ 4-5 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો હતો. આ એક પ્રકારનો રેડિયો કાર્યક્રમ હતો મિત્રો, જેમાં રેડિયો ઉપર અથવા બાયસેગની જે ચેનલો હોય છે એની ઉપર અલગ અલગ પ્રકારની વાર્તાઓ સંભળાવવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં બેસાડી દેવાના અને એમની સામે મંગળવારે અને શુક્રવારે આ પ્રકારની વાર્તાઓ, જે શૈક્ષણિક વાર્તાઓ હોય જેનાથી વિદ્યાર્થીઓમાં કંઈક ને કંઈક વસ્તુ શીખવા મળે, તો આ પ્રકારની વાર્તાઓ વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવતી હતી. તો ખાસ તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે મીનાની દુનિયા કાર્યક્રમ શું છે. પરીક્ષામાં પૂછાય તો તમને સીધું લાઈટ થઈ જવું જોઈએ કે મીનાની દુનિયા કાર્યક્રમ છે એક પ્રકારનું રેડિયો કાર્યક્રમ હતો. તો જોઈ લઈએ. આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવેલ એક શૈક્ષણિક રેડિયો કાર્યક્રમ છે. પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક બંને માટે આ કાર્યક્રમ જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો હતો. પ્રસારણ મિત્રો કઈ રીતે કરવામાં આવતું હતું? તો પ્રસારણ છે એ બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ, તમને ખ્યાલ છે કે ગુજરાત સરકારની જે ચેનલ છે વંદે ગુજરાત ચેનલ પર દર અઠવાડિયે કયા વારે મિત્રો? મંગળવારે અને શુક્રવારે પ્રસારિત કરવામાં આવતું હતું. અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કયા વારે જે મીનાની દુનિયા કાર્યક્રમ છે એ પ્રસારિત કરવામાં આવતો હતો? તો મંગળવારે અને શુક્રવારે પ્રસારિત કરવામાં આવતો હતો. મીનાની દુનિયાની કાર્યક્રમની અંદર મિત્રો શું આવે છે? તો એમાં અલગ અલગ પ્રકારની વાર્તાઓ, જેમાં કેવા ટોપિક હતા? તો મીનાની દુનિયા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન કૌશલ્યો, લિંગ સમાનતા, બાળ અધિકાર અને સ્વચ્છતા જેવા મૂલ્યોનું સંસ્કરણ કરવાનો છે. ટૂંકમાં એમને એવી વાર્તાઓ સંભળાવવામાં આવતી, એવી વાર્તાઓ કહેવામાં આવતી જેથી આ પ્રકારના કૌશલ્યો છે, જીવન કૌશલ્યો છે, લિંગની સમાનતા, મેલ ફિમેલનો જે ભેદ છે એ સમજે, બાળ અધિકાર છે એ એમને ખ્યાલ આવે. તો આ બધી બાબતો વિદ્યાર્થીઓમાં એમના મૂલ્યોમાં
એ બધું શીખવાડવાનો આ જે કાર્યક્રમ હતો એનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમનો અમલ જે છે એ તમામ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક અને કેજીબીવી ગુજરાતની અંદર તમને ખ્યાલ છે અને ભારતની અંદર પણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે શાળાઓ આવેલી છે એની અંદર આ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો. હાલ મિત્રો જોવા જઈએ તો હાલ આ પ્રસારિત કરવામાં આવતું નથી. આ 4-5 વર્ષ પહેલાં આ પ્રસારિત કરવામાં આવતું હતું. મીનાની દુનિયા કાર્યક્રમ હોય કે જે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર, આ બધી જૂની યોજનાઓ છે, પણ ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. હાલ આ પ્રસારિત મીનાની દુનિયા કાર્યક્રમ તમને મેં કીધું કે મંગળવારે અને શુક્રવારે પ્રસારિત કરવામાં આવતું હતું 4-5 વર્ષ પહેલાં. હાલ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે 2025નું વર્ષ ચાલે છે. હાલ પ્રસારિત કરવામાં આવતું નથી. છેલ્લી યોજના છે મિત્રો, ચોથી યોજના છે ઉજાસ ભણી કાર્યક્રમ, એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ. ઉપરથી કહું તો મિત્રો આ એક એવી યોજના છે જેમાં જે બાળકો છે તરુણાવસ્થામાં આવે છે ત્યારે તેમને શારીરિક, માનસિક અને સામાજિક જે વિકાસ એમનો થતો હોય છે ત્યારે એમને સારા નરસાની શું સાચું છે શું ખોટું છે એ બાબતે વિશે એમને જ્ઞાન આપવું જરૂરી છે. એ માટે ઉજાસ ભણી કાર્યક્રમની અંદર તમામ બાબતો, ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે બાળક છે તરુણાવસ્થામાં આવે છે ત્યારે ખોટા માર્ગે દોરાઈ જતું હોય છે, ઘણી વખત કુટેવોનો શિકાર બની જતું હોય છે. તો આ બધી બાબતોથી જાગૃત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ઉજાસ ભણી કાર્યક્રમ, એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ આ હાલ જે ગુજરાત સરકારની શાળાઓ છે એમાં અમલી છે. દર વર્ષે આનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે. તો જોઈએ આમાં કઈ રીતનું હોય છે મિત્રો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ભારત સરકારના આયુષ્યમાન ભારત યોજના હેઠળના સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત અમલમાં મૂકવામાં આવ્યો છે. મિત્રો કયો પ્રોગ્રામ? તો ભારત સરકારનો સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ મીન્સ કે જે બાળકની તંદુરસ્તી છે એ સારી રાખવા માટે જે એક પ્રોગ્રામ મૂકવામાં આવે એને સપોર્ટ કરે છે, એ રીતે આપણે કહી શકીએ. કયા ધોરણથી કયા ધોરણ સુધીના બાળકો માટે? તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના. મિત્રો શા માટે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના? કારણ કે તમને ખ્યાલ છે કે ધોરણ 6 થી ધોરણ 6માં જે બાળક હોય એની વય કેટલી હોય? તો તરુણાવસ્થામાં જે બાળક હોય એની જેટલી થઈ ગયેલી હોય છે. તો 11-12 વર્ષનો બાળક હોય તો એ તરુણ ગણાય છે. તો એ બાળકોને સમજાવવા માટે, એમને જાગૃત કરવા માટે, એમની તંદુરસ્તી, માનસિક આરોગ્ય કોઈ ગેરમાર્ગે ના દોરાય એ માટે આ કાર્યક્રમ જે છે અમલમાં મૂકવામાં આવેલો છે. કયા ટોપિકો ઉપર તાલીમ આપવામાં આવે છે? તો ભાવનાત્મક તંદુરસ્તી, માનસિક આરોગ્ય, તંદુરસ્તી સાથે વિકાસ, માદક નશીલા પદાર્થોના સેવનનો અટકાવ, HIV અટકાવ અને જાગૃતિ, પારસ્પરિક સંબંધો, નિરોગી જીવનશૈલીને પ્રોત્સાહન. આ ઉપરાંત ઘણા બધા એવા ટોપિક, ટૂંકમાં તરુણોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ મૂકવામાં આવેલો છે. વિદ્યાર્થીઓને જે અલગ અલગ આપણે જે વિષયો કીધા આ ઉપરાંત અન્ય પણ વિષયો સમાવેશ કરવામાં આવે છે. તો આ બધા વિષયોની તાલીમ આપવામાં આવે છે. મિત્રો ઘણા લોકોને લાગતું છે સાહેબ આ બધી જે વિષયો છે યાદ રાખવાના. ના મિત્રો, તમને ખ્યાલ ઉપરથી એટલી ખ્યાલ હોવો જોઈએ કે જે કાર્યક્રમ છે એ શેના માટે છે, કયાથી કયા ધોરણના બાળકો માટે છે અને કોના દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે, હાલ ચાલુ છે કે બંધ છે. તો આટલું ઉજાસ ભણી કાર્યક્રમ, એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ છે એ તરુણો માટેનો ખાસ કાર્યક્રમ છે. ધોરણ 6 થી 12માં અમલી છે ને આ અલગ અલગ ટોપિકો ઉપર વિદ્યાર્થીઓને તાલીમ આપીને જાગૃત કરવામાં આવે છે. તો આવા નવા વિડીયો માટે આજના વિડીયોમાં આટલું જ મિત્રો. આવા નવા વિડીયો માટે આપણી ચેનલ એસ્કેપડીને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.